ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું ચાલો શીખવાડો એ પહેલા ફોલો કરી લેજો। સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું છે। ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી અહીંયા લોગો ઉપર ક્લિક કરવાની છે। પછી તમારે અહીંયા 3 લાઈન દેખાય છે એની ઉપર ક્લિક કરવાની છે। હવે અહીંયા તમને અકાઉન્ટ સેન્ટરનું ઓપ્શન મળશે ત્યાં ક્લિક કરવાની છે। અકાઉન્ટ સેન્ટરની નીચે અહીંયા તમને મળે છે મેનેજ એકાઉન્ટ, તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। મેનેજનું ઓપ્શન આવશે તો ત્યાં ક્લિક કરવાની છે। હવે મિત્રો ખાસ ધ્યાન જોજો, અહીંયા જો બે ઓપ્શન તમને મળે છે, ડીએક્ટિવેટ ઓન ડિલેટિશન, એટલે કે તમારે ટેમ્પરરી ડિલેટ કરવું છે કે પરમાનન્ટલી ડિલેટ કરવાનું છે, એવી રીતનું અહીંયા ઓપ્શન આ લખેલું છે। તો જો તમારે પરમાનન્ટલી ડિલેટ કરવું હોય તો અહીંયા પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાની છે। હવે તમને અહીંયા પણ બે ઓપ્શન મળે છે કે ભાઈ તમારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલેટ કરવું છે। ડીએક્ટિવેટ કરવાનો મતલબ કે પછી તમે એને એક્ટિવ પણ કરી શકો છો, તો આપણે તો હાવ ડિલેટ જ કરી નાખવાનું છે, તો અહીંયા ડિલેટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાની છે અને એની પછી અહીંયા કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। હવે મિત્રો અહીંયા તમારી ઇન્સ્ટાગ્રામની બધી ડિટેલ બતાવી દેશે કે તમારા ફોલોવર કેટલા છે, કેટલી પોસ્ટ કરેલી છે, કેટલી સ્ટોરી છે અને કેટલી રીલ છે અને કેટલા વિડીયો શો કરેલા છે, બધું બતાવી દેશે। તો પછી તમારે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની છે। જેવી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછે કે શા કારણેથી તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો, તો તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની છે। તો હવે તમારે અહીંયા યસ આટલું કરશો એટલે તમારે અહીંયા પાછું કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની છે। હવે તમને અહીંયા તમારો પાસવર્ડ પૂછે, જે તમારો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ હોય એ તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે, તો હું પાસવર્ડ નાખી દઉં। હવે મિત્રો અહીંયા તમને પૂછશે કે તમારે ફાઇનલી ડિલીટ જ કરવું છે કે ડીએક્ટિવેટ જ કરવું છે, તો તમારે અહીંયા નીચે ઓપ્શન મળશે નો કન્ટિન્યુ વિથ ડિલીટ છે, તો અહીંયા તમારે ડિલીટ ઉપર ક્લિક કરવાની છે। ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પ્રાઇમ પરમાનન્ટલી ડિલીટ અકાઉન્ટ કરીને અહીંયા તમને ઓપ્શન મળશે। તો અહીંયા પૂછે છે કે ભાઈ તમારે ડિલીટ કરવાનું છે કે ડીએક્ટિવેટ, તો આપણે અહીંયા ડેટા સાથે ડિલીટ જ કરવાનું છે, તો અહીંયા કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરવાની છે। જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો ને એટલે પછી અહીંયા તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાની છે। મિત્રો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અહીંયા પરમાનન્ટલી ડિલીટ થઈ ગયું છે, તો આવી રીતે તમે પણ તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો તો લાઇક ને ફોલો કરતા જજો। જય હિન્દ।